પ્રેમ ક્યાંય વેચાતો મળતો નથી. હા, પાત્ર લે, પણ માનો પ્રેમ જેવું કોઈનો પ્રેમ નથી. માતે માં ને બીજા વગડાના વાહ. આપણી ગુજરાતી કહેવત છે ગામડાની. તો માં ઉપર ઘણું લખ્યું છે. અમારે દુલા કાગે લખ્યું હતું, કવિ દુલા કાગ. મુખથી કહું માં મને હાચે જ નાનપણ હાંભરે, આ મોટપની મજા કડવી લાગે છે કાગડા. ગમે એવડો મોટો થાય, પણ જયારે માં પાસે જાય ને ત્યાં તો એ નાનું બાળક જ છે. અને માં જેવો પ્રેમ બાપ પણ ન કરી, એ પણ મહત્વનું. પૈણ્યા પછી વહુ આવે ને અને છોકરો વહુ ચડાવે ને, માને ગાળો દઈને નોખો થાય, વયો જાય. જ્યાં આજ પછી હું તારું મોઢું ન જાઉં, તાને ઉમરે નહીં આવું. છોકરો ના પણ ગાળું દઈને વયો જાય, બૈરી હાટું. અને નોખો રહેતો હોય ને તો પણ માંદો પડે ને કોઈ એને સમાચાર આપે ને કે તમારા દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો, તો નક્કી થઈને લાકડી લઈને પૂગી જાય. મારા દીકરાને કેમ છે ખબર કાઢવા જાય. આનું નામ માં. અને માનું ઋણ માણસ ચૂકવી શકતો નથી. એટલે જ કીધું યશોદાનો લાલો, કૌશલ્યાનંદન. એમ કહેવાનું નથી. આ તો મુસ્લિમો આવ્યા ને, મોગલો આવ્યા ને, એટલે નારીની કિંમત ઘટી ગઈ. નહીં તો પહેલા નામ આવતું કોનું? માનું. ધારા વિન ધાન ન નીપજે, કુળ વિન દીપક ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. જીજાબાઈ ના હોત ને તો શિવાજી ન મળત. એટલે પહેલા તો એની માનું યાદ કરવું જોઈએ. ધરા હોય તો હારું ધાન નીપજે, અને માં હારી હોય તો એના બાળકો હારા. એટલે અહીં કીધું છે મા બાપ. બાપ છે ને એ પોતાના જીવનને બાળકોના માટે ખર્ચી નાખે, રાત દાડો મહેનત કરીને. બાપ માં વ્યવસ્થા કરે. જોકે આપણા સનાતનમાં કોઈ એમ કહેતું હોય ને કે સ્ત્રીને બરાબરનો અધિકાર આપો, એટલે આપવાની જરૂર જ નથી. આપણે ત્યાં તો અર્ધાંગીની કીધી છે, અર્ધા અંગની હકદાર. એ લોકોએ ભલે સમાનતા, સમાન અધિકાર, આ પશ્ચિમી સંસ્કૃતિ વાળાએ કીધું છે, પણ એક નથી લાવી શક્યા સ્ત્રી બાબતમાં પવિત્રતા. આપણે ત્યાં સમાનતા છે, સમાન અધિકાર છે, અને પવિત્રતા પણ છે. કારણ આપણે ત્યાં સ્ત્રીને પૂજે છે. દુનિયાના કોઈ પણ ધર્મ જોઈ લો, આપણે જેટલી દેવીઓને પૂજીએ છીએ એ સ્ત્રી જ છે ને. જ્યાં જ્યાં સ્ત્રી પૂજાય ને ત્યાં ત્યાં દેવો રમે. એટલે કીધું માં, સ્ત્રી, બેન, દીકરી, પત્ની, આ કેટલા બધી એની વ્યાખ્યા છે. અને દરેક પાત્ર એને ભજવું. આપણે કમાઈને લાવીએ ને એની વ્યવસ્થા સ્ત્રી કરે. ઘરમાં હું હાલે, કેમનો હાલે, કઈ રીતનો હાલે એ ખબર જ હોતું નથી. અને સ્ત્રી આ વ્યવહાર અને વ્યવસ્થા કરતી હતી ને એટલે આપણા ગાડા હાલતા હતા. અત્યારે પતિ ને પત્ની બે કમાવામાં લાગી ગયા છે. જોકે હું એનો વિરોધી નથી હો. ઘણા એવું થાય કે સ્ત્રી નોકરી કરે તો આ વિરોધ કરે. ના, એવું નથી. પણ સ્ત્રી નોકરી કરે, પતિ નોકરી કરે તો ઘેર નોકરાણી રાખવી પડે ને. એના એ છોકરાઓને મોટા કરે તો એના બાળકોમાં આપણે કાઢવાનું હું? માના પ્રેમ જેવો હોય નોકરાણી પ્રેમ આપી શકે નહીં. તો સ્ત્રી તો મજૂર જેવી જ થઈ ગઈ. સ્ત્રી તો ગધેડાની જેમ ધાડા જ કરવાના. કારણ કે બે નોકરી બે કરે, હાયરે નીકળે, સાંજે બે હાયરે આવે, બે નો ટાઈમ. જોવા જઈએ ને તો આજે આપણે, મેં તો નિરીક્ષણ કર્યું છે. એટલે ઘરવાળો આવી અને હાથમાં રિમોટ લઈને ટીવી ચાલુ કરશે અને સોફે બેસીને કે લઈને ચા કરીને પીએ. એટલે ઓલીને સીધી રહોડામાં જવાનું, ચા કરે. તે ઘરવાળી એમ થોડી કે લે વાસણ કહી નહીં, આ ચાના વાસણ તો પાછી એ ઘરે, પછી રસોઈ કરે. ઓઈલો તો આરામથી બેઠો હોય, બધું તૈયાર થઈ જાય, થાળી ઉપર તૈયાર બે ખાવા, વાહણ ઘણવાના પાછા ખાધા પછી. ખરેખર જોવા જાવ તો ઘરમાં એટલું કામ કરવાનું અને પાછું એની હારે નોકરી પણ કરવાની. ડબલ ગધાવિતરું થયું કે નહીં? અને તોય એમ શું કે અમે તો સ્ત્રીને સ્વતંત્ર કરી. સ્વતંત્ર નથી કરી, આ તો ગુલામ કરી. પેલી તો સ્ત્રી સ્વતંત્ર હતી, ઘર હાચવવાનું, બાળકોમાં સંસ્કાર નાખવાના. આજે બાળકોમાં સંસ્કાર કોણ નાખે?
એટલે તો આવનારો નાગરિક ઉભો નથી થતો. આજે આ ડોક્ટર બનીને બોમ્બ ફોડે એ ક્યારે? જ્યારે ફક્ત એને રોટલા તરફ જ નજર રાખી. અને પેલા તો માં એમ કહેતી હતી. અમે એક જગ્યાએ ગયા હતા ને, તો છોકરું 4 વર્ષ 3 વર્ષ 4 વર્ષનું હતું. તો એ બાઈએ એના બાળકને, દાદીમાં હતા, ડોહાભા હતા, એ બે રૂમમાં બેઠા હતા, એક રૂમમાં. એટલે આમ એનામાં થોડો આડો શેડો કરે એટલે છોકરાને આગળ કર્યું. દૂધનો ગ્લાસ હતો અને છોકરાના હાથમાં દીધો, જા દાદાને આપીએ. હવે છોકરો આમાં હાલતા હાલતા થોડું દૂધ ઢોરાય, બાળક છે એટલે એને દીધું દાદાને. એટલે દાદાએ પીધું અને દાદાએ પીધું એટલે મારા જ ના રહેવાનું. એટલે હું સોફા પર બેઠો તો મેં બેનને કીધું કે તમે દઈ દીધું હોત તો આ છોકરાના આઈથે ત્યાં બાપડાને ઉમરા સુધી તમે લઈ જ ગયા હતા ત્યાં. મને કે એને શિક્ષણ આપું છું નાનેથી. હું કહું શેનું? તો કે દાદા દાદીની સેવા કરવાની. આ નાના બાળકને ખબર પડે કે આ વૃદ્ધ થાય ને એની સેવા કેમ કરાય ને એ હું એને શીખડાવું. કાલે હું એ ડોહી થવાની. બહુ મસ્ત જવાબ એને આપ્યો તો 30 વર્ષની બાઈ. મસ્ત જવાબ આપ્યો તો તઈ મને એમ થઈ ગયું કે ના ના, આ સંસ્કાર રોપવાનો સ્થાન છે. એ શિક્ષણ સ્કૂલમાં નહીં મળે, ઘરમાં મળશે. તો આજે આપણે ઘરમાં તો કામવાળી હોય, ઘરવાળા તો બહાર હોય. આજે પરિસ્થિતિ કેવી થઈ ગયા? આજે ઘર રહ્યા નથી, હોસ્ટેલ થઈ ગયા. હા, હોટલ થઈ ગયા. કારણ કે હુવા જ આવે છે, બાકી ખાવાનું બહાર, નોકરી બહાર, કમાવાનું બહાર, ધંધા બહાર. પતિ ને પત્ની બે. અને પત્નીને શું કે પહેલા સ્ત્રી ભણતી, યાજ્ઞવલ્ક્યના આશ્રમમાં 60,000 છોકરીઓ ભણતી, પણ એનું ભણતર જુદું અને છોકરાઓનું ભણતર જુદું. અને ઘર કેમ આંકવું, સંસાર કેમ આંકવું, ત્યાં અનસુયા દેવી અને સાવિત્રી જેવી તૈયાર થયું હતું. આપણે તો શું છે, આ ઇલેક્ટ્રિક એન્જિનિયર થઈને આ ઇલેક્ટ્રિક એન્જિનિયર થયું. ભાઈ એને તારે આગળ લઈ ક્યાં જવાની? એને ભણાવો, ટોપ સુધી ભણાવો, એને વાંધો નહીં, પણ એને વ્યવહાર, તહેવાર, શિક્ષણ, સંસ્કાર આ સ્ત્રીઓના હાથમાં આપો. ઘરવાળો બહાર કમાવામાં પડ્યો હોય, બહેનો બાળકને ધીમે ધીમે ઘડે અને એ બાળક તૈયાર થયો હોય ને, એ બાળક દુનિયાને કાયમ આવે. અને આ તો શું કાયમ આવવાનું? અને એટલે કીધું છે માતા પિતા, સ્ત્રી, પુત્ર અને પરિવાર. માતા પિતા, સ્ત્રી, ઘરવાળી. આપણે સ્ત્રીને હલકી ગણવાની હોતી નથી. આપણે ત્યાં શું કીધું છે? અને એટલે જ કીધું છે કે સ્ત્રીને જ્યાં સુધી પોતાનામાં તાકાત છે ત્યાં સુધી પતિની સેવા કરે. પણ સ્ત્રી જ્યારે બીમાર પડે ત્યારે પત્નીની સેવા પતિએ કરવી જોઈએ. આને કીધું અર્ધાંગી. જ્યારે અનસુયા અત્રિ બીમાર પડ્યા ત્યારે અનસુયા ખંભે બેહાડીને વાહે ગોળ માટલું કરીને ગંગા કિનારે નાવા લઈ જતા અત્રિને, અત્રિ ઋષિને. અને એ ત્યાં લઈ જતા ત્યારે ગંગાને કીધું તું અનસુયાએ, તને શરમ નહીં આવતી? હું આને અહીં સુધી તેડીને આવું છું તો મારા આશ્રમ સુધી તારાથી અવાતું નથી કે શરમ નથી આવતી? અને ગંગા વાહે હાલતી થઈ ગઈ હતી. એને અત્યારે ત્યાં મંદાકિની, ગંગાના 2 ભાગ પડ્યા હતા. આ તાકાત સ્ત્રીમાં છે. અનસુયા આ કરી શકે છે તો સાવિત્રી યમના દરવાજેથી પોતાના પતિનો આત્મા લઈને પાછી આવી. બહુ મહત્વનું છે. આજ તો ટાઈમ થઈ ગયો. 5 મિનિટ વહેલું બંધ કરું. 5 મિનિટ વહેલું બંધ કરું. આ આવ્યા પછી ધ્યાન એમાં વયું જાય. હા હા, પછી આની સુગંધ આવે ને. હા, એટલે પછી હવે મને જો સુગંધ આવતી હોય તો બધાને આવતી હોય અને બધાને આવે. અરે હારે હારે ઊંઘ ઉડી જાય. બોલો હે, એટલે ખાવાનું આવ્યું, નામ પડ્યું. હા, તો હવે આવતીકાલે જો આજ તો આપણે થાળ બોલીએ એટલે પાછું શું છે, ગરમ. મને જ લાગે ગરમ આવ્યું લાગે છે એટલે પાછું ઠરી ન જાય ને આપણને પાછી એની ઉતાવળ હોય. થાળ બોલ.